બેન છે. અમારા બીજા ગેટા ઘરમાં દારૂ પી પીને બેઠા હોય છે, ભૂતા હોય છે. ત્યાં અમારે પેલું જ મકાન હાવ કાંઈક દીકરી બહુ નીકળે કેવી રીતે હાવ ઉઘાડા થઈને બેઠા હોય અહીંયા. કેટલા ટાઈમથી તમે રહ્યો છો ને પ્રશાસનને 20 વર્ષ ત્યાં રહી છીએ. પ્રશાસનને રજૂઆત કરો છો તો શું જવાબ મળે છે? થઈ જાય એમ કે છે. હવે માંગ શું છે તમારી અને આવનારા દિવસોમાં શું રણનીતિ રહેશે? શું ખબર આવે તઈ કરે કહીએ તઈ ખબર. કલ્ચર અમે અહીંયા તમને કાંઈ પ્રોબ્લેમ નથી તો નો હાલ બધે બોલાય છે. ગંદકી અને દારૂબંધી બંધ થઈ જાય. દારૂ પીને જેવા તેવા પડ્યા રહે છે. બેનું દીકરીઓને નીકળવામાં તકલીફ પડે છે. એકલી બીક કેટલી બીક લાગે છે. એકલી નીકળી નથી શકતી. દિવસે હોય ને રાતના તો હાવ બંધ થઈ જાય છે. કોઈ નીકળતું જ નથી બહાર. તો આ બધું સાફ સુફ કરાવો તો જ મત આપશું, નહીતર મત અમે નહીં આપીએ. કેટલા ટાઈમથી તમે રહ્યો છો? અમે 20 વર્ષથી રહી છીએ, પણ આની આ પરિસ્થિતિ છે, આમાં કાંઈ ફેરફાર થતો નથી. હા, રજૂઆત કરવા છતાં શું જવાબ મળે છે? રજૂઆત આવે તે આ થઈ જશે. એક દી ઉઠાવે બીજે દી પાછા ડંગ થઈ જાય ડગલા કચરાના. ખાસ તો મહિલાઓને દારૂડિયા હોય છે. કઈ કઈ રીતના સામનો કરવો પડે છે? મહિલાઓને સામનો કરવો પડે છે. કઈક ચીજ વસ્તુ લેવા જાય બહાર જવું તો પડે ને. કઈ રીતે જવું? તોય બિચારી એકાબીજાને હથવારો ગોતીને બહાર જાય છે. શું કરીએ? ખાસ તો આ વોર્ડ એટલે શિક્ષિત વોર્ડ કહેવાય, તો આપને લાગે છે? વોર્ડ છે પણ લાગતું નથી શિક્ષિત. આમાં દેખા જોવો તો તમને ખ્યાલ આવે શિક્ષિત લાગે એવું છે બધું. એટલે આ બધું બંધ થવું જોઈએ તો જ મત મળશે.